આણંદમાં મોસમમાં પલટો આવ્યો હતો। સમાચાર છે આણંદ જિલ્લામાં પણ મોસમમાં પલટો આવ્યો હતો। તો હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં હજુ પણ 4 દિવસ વાતાવરણમાં બદલાવ જોવા મળશે। તો આણંદમાં ભારે પવન ફૂંકાયો હતો। કરમસદમાં તૂટિંગ ઝાડ ધરાશાયી થયું હતું। તો ઝાડ નીચે બાઇક સાથે 2 શખ્સો દબાઈ ગયા હતા। વાતાવરણમાં પલટો આવતા જ ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવન ફૂંકાવાને લીધે વૃક્ષો ધરાશાયી થયા હતા। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને 2ને બચાવ્યા છે। વૃક્ષ ધરાશાયી થતા જ બાઇક સાથે 2 લોકો વૃક્ષ નીચે દબાયા હોવાની ઘટના પણ આણંદમાં બનવા પામી હતી। તો અચાનક જ મોસમમાં પલટો આવ્યો હતો। આણંદમાં ભારે પવન ફૂંકાયો હતો। કરમસદમાં તૂટિંગ વૃક્ષ ધરાશાયી થયો હતો અને જેના લીધે 2 યુવકો વૃક્ષ નીચે દબાયા હતા।